સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દર વર્ષની જેમ વાર્ષિક ભાવફેર ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાને કારણે વાર્ષિક ભાવફેર ચૂકવવામાં ડિલે થયો હતો। ત્યારબાદ રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનો દ્વારા રજૂઆતો કરવાની શરૂઆત થઈ હતી। બાદમાં સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવફેર પ્રથમ તબક્કામાં ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો। ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાયા બાદ બીજો તબક્કાનો ભાવફેર ચૂકવણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પશુપાલકો દ્વારા એક સાથે ભાવ વધારો ચૂકવવાની માંગણીને લઈ આજે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાની હેઠળ સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે બપોરના સમયે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે પહોંચી ચૂક્યા હતા, પરંતુ સાબર ડેરીના મુખ્ય દરવાજા પર કડક પોલીસ બંદોબસ્ત અને સાબર ડેરીની સિક્યોરિટી ખડકી દેવાના કારણે પશુપાલકોને સાબર ડેરીની પ્રિમાઇસીસમાં પ્રવેશ આપવામાં આવ્યું ન હતું। જો કે વાતાવરણ થયા બાદ સાબર ડેરીના સત્તાધીશો અને પશુપાલકોના પ્રતિનિધિ વચ્ચે બેઠકનું આયોજન કરાયું। ત્યારબાદ સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતેથી મંડળ અને સત્તાધીશો વચ્ચે બેઠક 1.5 કલાક જેટલા સમયમાં વીતી હતી। આ બેઠકમાં ભાવફેરને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી, જો કે બંને પક્ષો વચ્ચે સમાધાન સંભાવ્યું હતું, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થયા બાદ બીજા તબક્કાનો ભાવફેર ચૂકવી દેવાની વાત થઈ હતી। જો કે પશુપાલકોના પ્રતિનિધિ મંડળ અને સત્તાધીશો વચ્ચે સમાધાન સંધાયું હતું। ટૂંક જ સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્ણ કરી અને ભાવફેર ચૂકવવાની સત્તાધીશો દ્વારા બાહેધરી આપવામાં આવી હતી। અત્યારે અમારી તો રજૂઆત એ છે કે જેમને 6 પૈસા બોનસ આપ્યું છે એમાં 6 પૈસા બોનસ જોઈતું નથી અત્યારે, પણ હાલ પૂરતો અમારી એવી ઈચ્છા છે કે આ બધું બોનસ બ્લોક કરો, જ્યારે બી આપો ત્યારે પૂરેપૂરું બોનસ આપો, મને સાથે નાખો, એમ કે કંઈક કામ નીકળે। આટલું બોનસ આપીને અમે લલચાવો 3 મહિના પછી બીજું આપીશું કે વધારે આપીશું, તો અમે તમે નથી આપી શકતા તો તમે કેટલા ટકા ગેરંટી સાથે કહો મને કે આટલું અત્યારે ચૂકવ્યું છે પછી આટલા ટકા આપી શકીશું અમે, એમ જો તમે આની જવાબ નથી આપી શકતા તો તમે ચેરમેનને કોકને બોલાવી શકો। તે પણ એમ કહે છે કે ચેરમેનની વરણી થયા વગર અમે બોનસ ચૂકવી શકીએ નહીં પૂરેપૂરું। આ તો ખેડૂતોની માંગ ઉપર આપ્યું છે, પણ ખેડૂતો બધા એમ કહેવું છે કે અમે તો કોઈ માંગ એવી કરી નથી, અમે માંગ કરી છે બધા એવી કારણ કે પૂરેપૂરું બોનસ આપો મને। અમે એવું નથી કે તમે બહુ બધું આપી દો, પણ અમે જે ગઈ સાલ આપ્યું એટલું તો તમે આપી શકો છો। ડેરીનો બી નફો એટલો બધો છે કે તમે અમને પૂરું વળતર આપી શકો। જો હવે આ ના આપી શકે તો પછી અમે દૂધ બંધ કરો છો, અમારી જોડે કોઈ રસ્તો નથી। જો એમને બોનસ આપવાનું કાઢવું પડતો હોય તો અમે દૂધ બંધ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી, અમે દૂધ બંધ કરી શકીએ છીએ। આજુબાજુના ડેરી પછી એ બસ શું કરે છે એમને જોવાનું। જે પ્રકારે પશુપાલકોની માગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા, કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય, અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નપતો જિલ્લો છે। એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો, એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું, માન્ય CM સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું। સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો, અંદર વિચાર વંટોળ ચાલતો હતો, બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના। એટલે તમામ લોકોને આહવાન કર્યા હતા, તમામ લોકો અહીંયા આવ્યા હતા, એમાંથી અમે 25 જણા મિટિંગ કરી, બહેનો પણ હતા એની અંદર। જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ 970 રૂપિયાની આસપાસ આપવામાં આવશે, એટલે કોઈક મંડળીને 15%થી લઈને 20% સુધીનો ભાવ વધારો મળશે એવી વાત એમણે ચોક્કસપણે કીધી છે। એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય, કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય, કોઈ મંડળી ભેંસનું દૂધ હોય, કોઈકમાં ગાયનું દૂધ વધારે હોય, એટલે એ પ્રમાણે એને નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે। એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15% થી 20% જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી। એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેધરી આપી છે કે 15% થી 20% સુધીનો નફો આપીશું, 970નો ભાવ આપીશું, અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું, એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે,
આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે. એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે, પરંતુ આ નિર્ણય એમનો છે અને મારે આ તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો, એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ. તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ આવ્યા હતા પ્રતિનિધિ મંડળ, એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે, પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે. સાબરડેરી ખાતે બાયડના ધારાસભ્ય જયસિંહ ઝાલાએ સંઘના વાર્ષિક રિફંડ મની ભાવફેર માટે એક મીડિયા ઉપર સમાચાર મૂક્યા હતા કે ભાઈ દરેકે સાબરડેરી ચાલુ વર્ષના ભાવફેર માટે હાજર રહેવું. એના અનુસંધાને આજે દવલસિંહ અને એમની ટીમ સાબરડેરીને પટ્ટણમાં આવ્યા હતા અને વાર્ષિક હિસાબોની ચર્ચા કરવામાં આવી. ચાલુ વર્ષે સાબરડેરીની નિયામક મંડળની ચૂંટણી 11 તારીખે પૂરી થઈ. ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી બાકી હતી. એટલે પ્રથમ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી ના થાય એટલે નિયામક મંડળની મિટિંગ મળેલ નથી. એટલે વાર્ષિક હિસાબો 31 તારીખના બોર્ડે મંજૂર કર્યા ન હતા. જૂના બોર્ડના સમય વખતે 930 રૂપિયા પ્રમાણે જે હિસાબો મંજૂર કરેલા હતા એ 930 પ્રમાણે 9 મહિનાના 1/4/23 થી 31/12/23 સુધીના 258 કરોડ રૂપિયા 930 રૂપિયા પ્રમાણે દરેક મંડળીમાં પશુપાલકોના ખાતે આજે સાબરડેરી રિલીઝ કરી દીધા છે. તદુપરાંત એમની અપેક્ષા હતી કે કેટલો ભાવફેર આપશો. જો સુધી હિસાબો ફાઇનલ ના થાય, કાલે ફેડરેશનનો હિસાબ ફાઇનલ કર્યો છે, એ હવાલો જો આજે આવશે અમારે, અને વાર્ષિક અમારું ઓડિટ પૂરું થાય પછી એનો હિસાબો એજીએમમાં જાહેર કરીને આપણે દર વખતે ચૂકવતા હતા. એ પ્રણાલિકા પ્રમાણે નિયામક મંડળની મિટિંગ નથી થઈ એટલે વાર્ષિક હિસાબોનું કોઈ ફાઇનલ જાહેરાત કરી નથી, એટલે અમે જાહેર કરી શકતા નહોતા. આજે બળપૂર્વક બધાનો આગ્રહ એવો હતો કે આ વર્ષે કેટલું રિફંડ મની વર્ષનો ભાવ ચૂકવશે. તો ગયા વર્ષે અમે 933 રૂપિયા અમારા પશુપાલકોનો કિલો ફેટે ભાવ ચૂકવ્યો હતો. ચાલુ વર્ષે 850 રૂપિયા અમે કિલો ફેટના ભાવ રનિંગ આપી દીધા છે વાર્ષિક. અંદાજે અમે 970ની આજુબાજુ ઉત્પાદકોનો વાર્ષિક રિફંડ મની તરીકે આખા વર્ષનો ભાવ ચૂકવશું એવી બધી ટીમ સાથે ચર્ચા કરવામાં આવી. અને જે હિસાબો ફાઇનલ થતા જે બોર્ડ નક્કી કરશે એ રકમ એજીએમના પહેલા પગારની અંદર અમે એજીએમ પછી મંજૂર કરીને પહેલા પગારમાં બાકીની રકમ. વિમલ પટેલ, RN ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા.